યુનિટ નંબર 1 આપણે જે જોયો એક પિતા વિશેની બહુ જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અંદર આપી હતી. પેજ નંબર 3 ઉપર ફેક્ટ્સ અબાઉટ ચીતા કરીને જ આપ્યું હતું. એના વિશેની હાઈટ, વેઇટ, એની ખાસ બાબતો, એ ક્યાં રહે, આ બધી બાબતો આપણે જોઈ. યુનિટ નંબર 2 જે ખરો એમાં આપણે ડેન્ટલ હેલ્થ વિશેની માહિતી મેળવી. ડેન્ટલ ચેર કેવી આવે તેની કિંમતો પણ આપણે જોઈ. માઉથ મિરર કેવું આવે એ જોયું, એની કિંમત તમે નેટ પરથી જાતે ચેક કરી. પ્રોબ કેવું આવે જે પકડીને ડોક્ટર જે ખરું મોઢું ખોલે. એર રોટર, એનો ફોટો મેં જાણી જોઈને નહીં બતાવેલો. બાકી બધી આઈટમના ફોટા મૂક્યા, એર રોટરનો ફોટો કેમ નહીં મૂક્યો, ભૂલી ગયા એમ નહીં. અમુક વસ્તુઓ તમારા સાઈડથી પણ થવી જોઈએ. તમને પણ એવી ક્યુરિયોસિટી થવી જોઈએ કે માઉથ મિરર આવું આવે, પ્રોબ આવું આવે, ડેન્ટલ ચેર આવી આવે તો, અને પેલું આપણે લાઇટ ક્યોર કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ દાંતમાં જે ચાંદી પૂરે એમ કે, એ પણ મેં તમને બતાવ્યું. તો એક જ વસ્તુ કેમ બાકી રાખી? જેને ક્યુરિયોસિટી હશે, જેને જાણવાની ઈચ્છા હશે, એ જાતે શોધી લેશે. એની કિંમત પણ એમેઝોન પરથી જોઈ લેશે કે અચ્છા કેટલા રૂપિયાનું મળે છે. એર રોટર, ડેન્ટિસ્ટ, આવું લખો એટલે આવી જાય. દાંતના લેયર જે ખરા, 3 પ્રકારના લેયર આવે. સૌથી બહારનું લેયર જેને આપણે ઇનેમલ કોટિંગ કહીએ છીએ. પછી ડેન્ટિન આવે અને સૌથી ઇનર મોસ્ટ લેયર જે ખરું ડેન્ટલ પલ્પ આવે. ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ, દાંત કદાચ કોઈનો તૂટી ગયો હોય, વાંકા ચૂકા હોય તો એ બધા વિશે કેવી ટ્રીટમેન્ટ કરવાની એ બધી માહિતી મેળવી. હવે ત્રીજો યુનિટ આપણે વાત કરી હતી તે પ્રમાણે પંડિત વિશ્વ મોહન ભટ્ટ જે વર્લ્ડ ફેમસ મ્યુઝિશિયન છે, આના પરથી બોલિવૂડમાં મેં તમને કીધું હતું તે પ્રમાણે એક ફિલ્મ પણ હમ દિલ દે ચુકે સનમ, આના જેવી સ્ટોરી. આ પાઠમાં એવું કીધું છે કે પંડિત વિશ્વ મોહન ભટ્ટના પિતાજી જે ખરા એની પાસે દેશ વિદેશમાંથી સંગીતકારો ભણવા માટે આવતા હતા. અને હમ દિલ દે ચુકે સનમ મૂવીમાં પણ એવી જ સ્ટોરી છે કે ઐશ્વર્યા રાયના પિતાજી જે ખરા એ બહુ ફેમસ મ્યુઝિશિયન હોય. સલમાન ખાન કંઈક જર્મનીથી કે ઇટલીથી એની પાસે સંગીત શીખવા આવે છે અને પછી કંઈક બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે ને એવી બધી વાતો છે જે આમાં નથી. પંડિત વિશ્વ મોહન ભટ્ટ, મોહન જે ખરા એને ગિટારથી પ્રેમ થઈ જાય છે, લેડીથી નહીં. એટલા માટે એ કે નહીં કે વર્લ્ડ ફેમસ બન્યા. આપણને લેડીથી પ્યાર થઈ જાય એટલે આપણે કશે ફેમસ નહીં થઈએ. શિક્ષકો 2 ઘૂસા વધારા ન મૂકે. ચાલ બેટા, આ બધું ધ્યાન આપતો રહેજે. જોઈએ. આ છે પંડિત વિશ્વ મોહન ભટ્ટ. એમણે આ અને પ્રણવ મુખર્જી જે ખરા એમના હાથેથી એમને એવોર્ડ મળેલો હતો. અને આ વસ્તુ એમણે, ઓ સાહેબ આ તો ગિટાર. ના બેટા, ગિટારમાં આવું નહીં આવે. અને ટુંબા કહેવાય. પાછળ જે આ પ્રકારનું એક નાનકડું જે લગાવ્યું હોય એને ટુંબા કહેવાય. એ વીણામાં હોય. આ ગિટાર, થોડુંક ગિટાર થોડુંક વીણા, બેનું કોમ્બિનેશન કરીને આ ભાઈએ બનાવેલું હતું. એને નામ આપેલું મોહન વીણા. બાય ધ વે, ભટ્ટ, પંડિત વિશ્વ મોહન ભટ્ટ એટ રાજા રાની મ્યુઝિક ફેસ્ટિવલ ભુવનેશ્વર, ઓડિશામાં એમનો આ પ્રોગ્રામ હતો. ત્યાંનો ફોટો છે. ઓલ્સો નોન એઝ VM ભટ્ટ, વિશ્વ મોહન ભટ્ટ. જન્મ થયેલો હતો 27 જુલાઈ 1950 રોજ. કાકાનો બર્થડે આવતો જ છે 27 જુલાઈ. 72, 73, 74 વર્ષના. અત્યારે તો કદાચ વધી ગયું થોડું, કદાચ માહિતી જૂની લાગે. ઓરિજિન ક્યાંના છે? મૂળભૂત જયપુર, રાજસ્થાનના. તો તારે હું કાકાને મારી નાખવા છે? કમાલ કરતે હો સાહેબજી. હમ દિલ દે ચુકે સનમ મૂવીમાં પણ એવું જ બતાવ્યું છે કે ઐશ્વર્યા રાયના ફાધર એ રાજસ્થાનના હોય છે, એટલે મેચિંગ થાય છે. જેનર્સ, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વગાડે છે. કેટલાક લોકો આને જોનર કહે છે. કેમ જોનર કહે છે ખબર નહીં, જી પછી તો ઈ છે, તો જેનર વાંચી શકો અથવા જોનર પણ બોલી શકાય. ઓક્યુપેશન, વ્યવસાય, તો
તો કે મોહન વીણા અને સ્લાઇડ ગિટાર. એને સ્લાઇડ ગિટાર કેમ? તો કે એને આડું કરીને વગાડવાનું હોય છે. બાકી જનરલી પેલા ઊભું જ વગાડતા હોય, એ આડું પાડીને, કારણ કે એમાં પાછળ ટુંબા લગાવેલું હોય. અને એના પ્લેયર છે, ઇન્સ્ટ્રુમેન્ટ મોહન વીણા વગાડે છે. 1965 થી 1950માં એ ભાઈનો જન્મ થયેલો. 15 વર્ષ તમારા જેટલી ઉંમરે આ બધું વગાડતા થઈ ગયેલા હતા. એઝ એન આર્ટિસ્ટ, ખાલી શીખવા માટે નહીં, ટાઈમપાસ માટે નહીં વગાડતા હતા. ક્રિકેટ તમે હો રમો છો અને વૈભવ સૂર્યવંશી પણ રમે છે. મેં આજે જ મને કંઈ ખબર પડી, છોકરાઓએ મને કીધું કે મુંબઈ ઇન્ડિયન્સ પેલા માલિક હું એનો અંબાણી, એણે એને કંઈક 30 કરોડની ઓફર કરી. એણે 30 કરોડની ઓફર કરી. આપણો હગો બાપ આપણને 30 રૂપિયા નથી આપતો. પપ્પા 30 રૂપિયા આપને, 30 રૂપિયા ભાન છે, ગઈકાલે તો 10 રૂપિયા આપેલા, એ તો વપરાઈ ગયા, નહીં મળે ચાલ જા. આપણને 30 રૂપિયા હગો બાપ નહીં આપે, પેલાને 30 કરોડની ઓફર કરે. ને પછી બીજું બધું કંઈક હતું, પ્રાઇવેટ જેટ, એ બધું છોકરાઓ મને કહેતા હતા. એણે કોરોનામાં શું કર્યું અને તમે કોરોનામાં શું કર્યું, વિડીયો એનો યુટ્યુબ પર અવેલેબલ છે, ચેક કરી લેજો. કોરોનામાં એ બેટિંગની પ્રેક્ટિસ કરતો એકલો. બધા ભેગા તો રમાય એવું હતું ને, તો એને 30 કરોડ મળે. આપણે ફ્રી ફાયર, પબજી, લૂડો, અંતાક્ષરી, મોર બોલે, નેટ પર સર્ચ કરજો એટલે વિડીયો તમને જોવા મળશે. પોલીસ કે ને કે કોઈ રખડતા તેને સપાટા બોલાવતા હતા. કોણે વિચારેલું કે તમે તમારા ધાબા પર ખીચડી બનાવીને ખાશો તો પોલીસ સપાટા ફેરવશે? કોરોનામાં એવું જોયું. તમે તમારા ધાબા પર હોય તો પોલીસ ડ્રોન ફેરવે, પોલીસનું ડ્રોન આવે ને પછી બધા ભાગે, પોતાના ધાબા પરથી ભાગેલા. મેં કીધું બહુ અઘરું ખેલા તો. એટલે હતું, ચાલો પતી ગયું. પંડિત વિશ્વમોહન ભટ્ટ એ જ સ્લાઇડ ગિટાર, થોડો મસ્ત HD ક્વોલિટીમાં ફોટો લીધેલો હતો. ફિલ્મો બનાવો તો ઓસ્કાર એવોર્ડ, આવી ટ્રોફી આપવામાં આવે. જે બહુ સારી ફિલ્મ બનાવે તેને ઓસ્કાર એવોર્ડ આપવામાં આવે. મ્યુઝિક, સંગીતમાં આ પ્રકારની ટ્રોફી આપવામાં આવે, જેને ગ્રેમી એવોર્ડ કહેવાય. આ ભાઈને ગ્રેમી એવોર્ડ 1991 પાઠના એન્ડમાં, 91 કે 93 એવી કંઈ સાલ આપેલી છે, એકદમ પાઠના એન્ડમાં. બેટા તા પતી ગયો પાઠ, પતી ગયો, પાનું ફેરવવાનું નહીં હતું. 1993 સાલમાં આ જે ગ્રેમી એવોર્ડ જે ખરો, આ ઓસ્કાર એવોર્ડ છે, એની ટ્રોફી છે, ગોલ્ડની હોય. આ પણ જે ખરું ગોલ્ડ પ્લેટેડ છે. બેમાં ફરક પડે. ચાલો જોઈએ. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ. સમજણ પડે પણ સ્પેલિંગ નહીં આવડે. મ્યુઝિશિયન એટલે સંગીતકાર. મોહનભાઈ જે ખરા એનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત એમના લોહીમાં હતું. હી ગ્રીવ અપ. મોટા થવું એટલે ટુ ગ્રો, ગ્રીવ, એનું ભૂતકૃદન થાય ગ્રોન અપ વિથ મ્યુઝિશિયન્સ. એ સંગીતકારોની સાથે જ મોટા થયા. ભૂરી ટી શર્ટ. લાઈક હિઝ ફાધર, એના પિતાજીની જેમ. એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ. આખું ખાનદાન સંગીતમાં જ. હી વોઝ ઇનિશિયલી એટલે શરૂઆતમાં, ટ્રેન્ડ ઇન વોકલ મ્યુઝિક. વોકલ એટલે જેને આપણે કહીએ કંઠસ્થ. રે, બસ બહેણા છૂટી જાય બહારથી. સાહેબ તમે ગાઈ ત્યારે બહેણા છૂટી ગયા, એકો ઓછી થઈ. આ પછી મેં કઈ કીધું નથી, સમજદાર કોઈ ઈશારા કાપી. કંઠસ્થ સંગીત જે ખરું તેમાં એમણે ટ્રેનિંગ મેળવી. એ તમે કંઠસ્થ સંગીતમાં ટ્રેનિંગ મેળવો ત્યાર પછી જ આગળના લેવલ પર જવાય. આ બેઝિક સ્ટાન્ડર્ડ છે, ફાઉન્ડેશન છે આ સંગીતનું. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ્સ એટ ધ વાયોલિન. પછી એ ભાઈએ વાયોલિન પેલું યુ વગાડે તે એના પર હાથ અજમાવ્યો. વેન હી વોઝ અબાઉટ 10, હાઇલાઇટ કરો. When he was about 10, જ્યારે 10 વર્ષના હતા, he started
he started liking સિતાર. એમને સિતારમાં રસ પડ્યો. he was also trained in it. 10 વર્ષની ઉંમરે સિતારમાં રસ પડ્યો, સિતાર પણ વગાડવાનું શીખ્યા. and played it for about 3 years. મતલબ કે 13 વર્ષના હતા. એમની એજની વાત કરું છું. એજ 13 yearsની થઈ. તમારા જેવડા ઓલમોસ્ટ થયા ત્યાં સુધી એણે વાયોલિન અને સિતાર વગાડ્યું, બે સાધનો વગાડ્યા. A German lady came to stay. 13 વર્ષના હતા ત્યારે, એજ 13 હતી ત્યારે. જર્મન લેડી કેમ ટુ સ્ટે. સ્ટે એટલે રોકાવું. વિથ મોહન્સ ફેમિલી. મોહનની પરિવાર સાથે એ રોકાવા માટે આવે છે. કેમ આવી? કેમ આવી? આગળ વાંચ બેટા. ના, અહીંયા આવીને નાચું. ચોઇસ ઇઝ યોર્સ. વાંચું કે નાચું? પેલા ઉભું થઈ જા. ચાલો આગળ વાંચો. ગ્રેમિન નથી, જર્મન છે ને. એ બધું વાંચી ચૂક્યો છું, એ બધું વાંચી ચૂક્યું છું. આનો મિનિંગ લખાઈ ગયો. એ તો મેં એ તારે મને કહેવાનું હોય કે મારે તને કહેવાનું હોય? ઉભો રે શાંતિથી. મોહનના ફેમિલી સાથે જર્મન લેડી ત્યાં રહેવા માટે આવે છે, રોકાવા માટે આવે છે. શા માટે એ આવી છે? ટુ લર્ન મ્યુઝિક. આ હાઇલાઇટ કરજો. ફ્રોમ હિઝ ફાધર. એના પિતાજી પાસેથી સંગીત શીખવા માટે આવે છે. ઇટ વોઝ ધેન. આ સમય હતો. ધેટ ધ ગિટાર એન્ટર્ડ હિઝ લાઈફ. એના જીવનમાં ગિટારની એન્ટ્રી પડી. હી બિગેન. બિગેન એટલે બિગેન ખોટી વાત. એવું બનવું ને થવું ને એવું બધું નહીં થાય. શરૂ કરવું એટલે ટુ બિગિન. આ એનું ભૂતકાળ થયું બિગેન, અને ભૂતકૃદન બને બિગન. હી બિગેન હિઝ એક્સપેરિમેન્ટ. એક્સપેરિમેન્ટ પ્રયોગ. અખતરા જેને કહીએ. આપણા હાથમાં હું ગીતાર આવી જાય, અખતરા ચાલુ આપણા હો. with that beautiful instrument. સાધન સાથે એણે અખતરા ચાલુ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મને મારા જીવનમાં બીજું કોઈ સાધન નહીં જોઈએ. I want to play. I want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, sim. પછી ટુ વાળું ક્રિયાપદ આવે એટલે આવે. ધ ગિટાર ઓનલી. મારે ફક્ત ને ફક્ત આંટી બસ બે જાય નાખે બે જા. મારે ફક્ત ને ફક્ત હવે ગિટાર જ વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું. એ મારો પ્રોબ્લેમ નથી. એ મારો પ્રોબ્લેમ નથી. મારો પ્રોબ્લેમ નથી. અહીંયા જો રૂપિયા આના ખર્ચેલા છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. જે રીતે મોબાઈલ આપણો બધો ટાઈમ લઈ લઈ. સવાર બપોર સાંજ, સવારે ઉઠીને હો મોબાઈલ અંદર ઘૂસી જાય. દેખાતું નથી ને લા. પેલા ચંપક ચાચા ન્યૂઝપેપર વાંચે તે રીતે. બરાબર. મોબાઈલ આપણો ટાઈમ લઈ લે એટલે આપણું કઈ નામ નથી થતું. આનો સમય સંગીતમાં જતો હતો એટલે એનું નામ થયું ગિટાર. ધ હોલ ડે ગિટાર. બસ આખો દિવસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ. આપણા ઘરમાં આ ચાલતું હોય. આના ઘરમાં ગિટારની મોહમાયા ચાલે. અવર્સ અમારું, અથવા આપણું. is a family where sitar, vocals and classical violin are practiced. આપણા ઘરમાં આ બધું ચાલે. સિતાર ચાલે, વોકલ કંઠસ્થ સંગીત ચાલે, અને વાયોલિન ચાલે. એની પ્રેક્ટિસ કરવાની હોય. આ હું ટુનટુની ઉચકી લાવ્યો.
ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ. ગિટારની સ્પેલિંગ તમને આવડવી જરૂરી છે, નહીં આવડશે એટલા માટે લખું છું અહીંયા. અને ઇફેક્ટનો અર્થ થશે અસર. વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. આપણા સાધનોમાં જે અસર હોય છે, આપણા સાધનો જે પ્રમાણે વાગે છે, એ આ વિદેશી ટૂંટૂણીમાં હું અલા યાર. એન્ડ મોર ઓવર વધારામાં ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. આ આપણી આઈટમ થોડી છે, આ તો વિદેશી આઈટમ છે. ગિટાર સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. મેમ્બર એટલે સભ્ય. અહીંયા સભ્ય. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ એપ્રુવ. એપ્રુવ નો અર્થ થશે મંજૂર કરવું. યોર લવ ફોર ધ ગિટાર સેડ હિઝ આંટી. એની કાકીએ પૂછ્યું, તને ખબર છે તારા પિતા તારો ગિટાર માટેનો આજે પ્રેમ ખરો ને એને ક્યારે મંજૂરી નહીં આપશે. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. એના મમ્મી એની મદદ કરવા માટે આવે છે. બસ આ એક છેલ્લી એક સ્લાઇડ જોઈ લઈએ, પછી આપણે કે સ્પેલિંગ લખી લઈશું. લેટ હિમ ફોલો. ફોલો એટલે અનુસરવું. હિઝ હાર્ટ્સ ડિઝાયર. સામેના પાના પર આપણે આવી ગયા. ડિઝાયર એટલે ઈચ્છા. એની દિલની ઈચ્છા પૂરી કરવા દેવ. શી ડિક્લેર. ડી નહીં લગાવો તો ચાલે. ડિક્લેર નો અર્થ થાય જાહેર કરવું. આપણે ઇન્ડિયા વાળા છે ને, પહેલે જ ઇનિંગમાં 6.5 રન માર્યા, પછી દાવ ડિક્લેર કર્યો. અમારો દાવ પૂરો થઈ ગયો એવું જાહેર કર્યું. વિકેટ પડેલી હતી, વિકેટ બચેલી હતી. ગમે તેટલી બેટિંગ કરવી હોય તેટલી કરવાની છૂટ હોય ટેસ્ટ મેચમાં. તો દિવસો પણ સાહેબ હજુ 3 દિવસ પડેલા હતા, તો બીજે દિવસે ઢઢરાવીને બેટિંગ કરી. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ. નિયમ પ્રમાણે સ્ટાર્ટ, સ્ટોપ, કન્ટિન્યુ અને બિગિન સાથે આઈએનજી વાળું ક્રિયાપદ આવે એટલે એને હાઇલાઇટ કરો. અને બીજું જે ખરું, ટુ સપોર્ટ. ટુ સપોર્ટ નો અર્થ થાય ટેકો આપવો, સાથ આપવો. એના પિતાજીએ પણ એને સાથ આપવાનું ચાલુ કર્યું. મમ્મીએ લીલી ઝંડી આપી દીધી, પછી પપ્પાથી બહુ વધારે. હી વોઝ ઓવરજોયડ. એકદમ ઓવરજોયડ. જોય એટલે આનંદ. અત્યંત આનંદિત થઈ ગયો. એન્ડ ડિસાઇડેડ. નિયમ પ્રમાણે want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try, decide, seem સાથે ટુ વાળું ક્રિયાપદ આવે. આ એક વાત. બીજું, આ મોડિફાઈ શબ્દનો અર્થ થાય બદલવું, આમૂલ પરિવર્તન લાવવું. સુરતમાં બાઇક મોડિફાયર્સ હોય છે, નેટ પર સર્ચ કરો તો તમને બતાવે. તમારી સાદી હીરો હોન્ડાની ગાડી લઈને જાઓ, યામાહા લઈને જાઓ, સાદી ગાડી સીડી ડોન લઈને જાઓ, સ્પ્લેન્ડર લઈને જાઓ, અને એમને કહો કે આપણે બાઇક મોડિફાઈ કરાવડાવી છે, તો એમાંથી એ લોકો તમને હાયાબુઝા બનાવી આપે. આખી બદલી કાઢે ગાડી. સાહેબ એના કેટલાક રૂપિયા થાય? હાયાબુઝા લેવા જાય તો 5 લાખ રૂપિયા થાય. સીડી ડોન તમારી જૂની પડેલી હોય, સીડી ડોન તમારી પાસે, અથવા તો સેકન્ડમાં લઈ લેવાની કશેથી, 25-30 હજારમાં આરામથી આવી જાય. પેલાને તમે 50, 60, 70 હજાર, 80 હજાર, જેવો ભાવ, જેવું મટીરિયલ તમે પસંદ કરો, લાખ રૂપિયાની અંદર તમારી હાયાબુઝા તૈયાર. ભૂમ ભૂમ. પછી અહીંયાથી રોડ પરથી નીકળે એટલે 4 માણસ જોવા જોઈએ હાથ ઉપર. મોડિફાયર. This Western instrument, આ પશ્ચિમી, વેસ્ટ, ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, આવું કે સાંભળેલું? બહુ જોરદાર. વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, આ જે પશ્ચિમી સાધન હતું તેને એકદમ બદલી કાઢવાનો એને વિચાર કર્યો. He tried. Want, wish, hope, desire, like, unlike, happy, unhappy, love, hate, angry, agree, able, allow, eager, expect, ready, try. એને
પોતાના સ્યુટેબલ એટલે ફાવે તેવું, અનુકૂળ આવે એવું, ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, શુદ્ધ સાત્વિક ભારતીય શાસ્ત્રીય સંગીત, ક્લાસિકલ મ્યુઝિક, શાસ્ત્રીય સંગીત. આ પેલા આજે 4 દાડામાં ગીત આવે ને 5મે દાડે કોઈ ઊંઘ્યો નહીં એવું નહીં. એવા ગીતો જે 25 વર્ષ પહેલા બન્યા હોય તો આજની તારીખમાં પણ આપણે એને ગાતા હોઈએ. બાકી અજયભાઈ સુંદર ગીત ગાઈને સંભળાવે. જો ગીત તમે શું ગાયું ને શાસ્ત્રીય સંગીત બહુ જોરદાર. હા, બહેણા છૂટી જાય તેમાં પહેલી તું ભાગી જાય. He spent 2 more years with guitar only. 13 વર્ષની ઉંમરે ગીતારની એન્ટ્રી થયેલી. બીજા 2 વર્ષ એપ્રોક્સિમેટલી 15 વર્ષની ઉંમર સુધી ગીતાર વગાડ્યું. પછી શું થયું? પછી તો ફેમસ થઈ ગયો હે. પછી જે થયું તે જ કહાનીમાં ટ્વિસ્ટ છે. બધાને ધારેલી સફળતા પહેલે ઝટકે મળી જતી નથી. નહીં વિશ્વાસ બેસતો હોય, અમિતાભ બચ્ચન આજની તારીખમાં પણ સક્સેસફુલી પોતાનું કરિયર ચલાવે છે. અભિષેક બચ્ચનને ફાફા પડે છે. એમનો પોતાનો દીકરો સચિન તેંડુલકર ક્રિકેટનો ભગવાન કહેવાય, એનો દીકરો અર્જુન તેંડુલકર છે એટલો સફળ. हिसाब तो પછી શું થયું वो हम देखेंगे कल इसी जगह इसी समय इसी चैनल पे. तब तक के लिए टेक केयर, सब्बा खैर.